ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એક તરફ રોજગારીની સરકાર વાતો કરે છે તો બીજી તરફ કરાર આધારિત એસટી ડ્રાઈવરોને બેરોજગાર બનાવવાની કાર્યવાહી કેમ? વર્ષ 2019ની પરીક્ષા પાસ કરીને બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કરાર આધારિત એસટી ડ્રાઈવરોને માત્ર 6 માસ નોકરી કરાવ્યા બાદ અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે। આ નિર્ણયથી ડ્રાઈવરોમાં ભારે રોષ ફેલાયો છે। અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતે છૂટા કરાયેલા એસટી ડ્રાઈવરોની મોટી સંખ્યામાં તેઓ એકઠા થયા હતા। ડ્રાઈવરો જણાવી રહ્યા છે કે જો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે અને નોકરી પર પરત લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હાલ મોંઘવારીના આ કપરા સમયમાં પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરવું એ સૌથી મોટો સવાલ બની ગયો છે તમામ લોકો માટે। ત્યારે 6 માસ નોકરી બાદ અચાનક છૂટા કરાતા આ ડ્રાઈવરો આજે આર્થિક અને માનસિક સંકટનો સામનો કરી રહ્યા છે અને આર્થિક રીતે તૂટી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાંથી અંદાજે 100 જેટલા એસટી ડ્રાઈવરોને છૂટા કરવામાં આવ્યા છે, જેના કારણે તેમની રોજગારી તો છીનવાઈ જ ગઈ છે। હવે સવાલ એ છે કે શું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ આ ડ્રાઈવરોની ફરિયાદ સાંભળશે કે પછી તેમને આંદોલનના રસ્તે ધકેલશે? છૂટા કરાયેલા ડ્રાઈવરો દ્વારા જિલ્લા લેવલે અલગ અલગ કાર્યક્રમો યોજી આગામી લડતની રણનીતિ ઘડવામાં આવી રહી છે। જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન ઉગ્ર બનવાની શક્યતાઓ છે। હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ આ બેરોજગાર બનેલા ડ્રાઈવરો માટે કોઈ ન્યાય આપે છે કે નહીં।